એક તરફથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવામાં આવી રહ્યો છે તેમજ સમયસર મિલકત વેરો ન ભરનારને 18% પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે તો બીજી તરફ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલા શહેર ભાજપ કાર્યાલયના 2 વર્ષથી મિલકત વેરો મહાનગરપાલિકા દ્વારા લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। સામાન્ય લોકો ઉપર પેનલ્ટીના નામે દંડ ફટકારતી મહાનગરપાલિકા દ્વારા કમલમ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। 6000 સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે તેમ છતાં આજ દિવસ સુધી વેરાની આકારણી પણ કરવામાં નથી આવી ત્યારે આગામી દિવસોમાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડે વિરોધ પણ કરીશું। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માધવ દવેનું પણ નિવેદન સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં માધવ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કમલમની આકારણી કરવામાં નથી આવી। આકારણી થઈ ગયા બાદ મનપા દ્વારા વેરા બિલ આપવામાં આવશે અને ત્યારબાદ તે ટેક્સની ભરપાઈ કમલમ કાર્યાલય દ્વારા કરવામાં આવશે। નિયમ મુજબ કોઈ પણ મિલકત ધારકને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં નથી આવતી ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન પણ સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી રાજકોટ શહેર ભાજપ કાર્યાલયને કમ્પ્લીશન સર્ટિફિકેટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં નથી આવ્યું। કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા બાદ આકારણી પણ થતી હોય છે તેમજ આકારણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ વિધિવત રીતે ટેક્સ બિલ પણ આપવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્રમશઃ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય દ્વારા આગામી સમયમાં આકારણી પૂર્ણ થઈ ગયા બાદ ટેક્સ ચૂકવી આપવામાં આવશે। કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી કોઈ મુદ્દા ન હોવાના કારણે આ પ્રકારનો મુદ્દો ઉઠાવી રહી છે તેમજ કોંગ્રેસે પોતાનું મોઢું અરીસામાં જોવાની જરૂર છે તેવું કહ્યું હતું। કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે। કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે। એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે। કમલમનો જે ટેક્સનો વિવાદ છે, ટેક્સ નથી ભરાયો કોંગ્રેસનો આરોપ છે, શું કહેશો? આપ સૌ મીડિયાના મિત્રોને, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોને હું જણાવવા માગું છું કે કોંગ્રેસના રાજકોટ શહેરના આગેવાનો પાસે કોઈ મુદ્દા નથી। ભૂતકાળની અંદર કાલાવ રોડ ઉપર આવેલ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય કે જે આજે વિશ્વનું સૌથી મોટામાં મોટું સંપ્રદાય છે, પરમ પૂજ્ય વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું જે મંદિર છે એમનો પણ વિષય લઈને કોંગ્રેસ નીકળ્યું હતું। હું કાયમ કહેતો આવું છું કે કોંગ્રેસના મિત્રોએ પ્રજાકીય કામો માટે અચૂકપણે રસ લેવો જોઈએ। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કોંગ્રેસના વોર્ડના કોર્પોરેટરના મિત્રોના અમે વિકાસ કામો કર્યા છે। જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે। કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે। એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે। રાજકોટમાં કોઈ 80 વારનું મકાન બનાવે કે 800 વારનું મકાન બનાવે કે 100 વારનું મકાન બનાવે, એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે અને કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે। એવું જરાય નથી કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એટલે એની આકારણી લેટ થાય છે। દરેક સમય મર્યાદાઓની અંદર આકારણી થતી જ હોય છે। વિશ્વની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ, અમે ક્યારેય એવું વિચારી પણ નથી શકતા। બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે। ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે। એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું કરવાને બાકી રાખે ભાઈ, પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની। એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાસ ઓન થવું પડતું હોય છે। TRP કાંડ પછી જે બિલ્ડિંગોની અંદર જ્યારે બીયુ નહોતા ત્યારે પાર્ટીએ કોર્પોરેશને અટકાવી દીધેલા છે।
ઇવન દેન રાજકોટ શહેરનું આ સેન્ટ્રલ ઝોનનું પણ કમ્પ્લીશન નહોતું ત્યારે અટકાવી દીધું હતું. એનું કમ્પ્લીશન માટે ફાયર એનઓસી અને ફાયરના સાધનોની દરખાસ્ત આવી અને ફાયરના સાધનો મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનનીય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં બહુ ક્લિયર વાત છે, ક્યારેય પણ આવું કોઈ દિવસ બને નહીં. પણ એની એક મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની એક મર્યાદા હોય છે કે ક્રમ બાય ક્રમ એના કમ્પ્લીશન આવતા હોય છે અને ક્રમ બાય ક્રમ એની આકારણી થતી હોય છે. કોઈ વ્યક્તિ આવી ભૂલ ન કરે, પણ સ્વાભાવિક છે કે કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે આક્ષેપો કરે જ અને એને કરવા જોઈએ, એને કોઈ ના નથી પાડતા અમે. પરંતુ એને પણ એમના ઘરમાં ઝાંકીને જોવું જોઈએ કે કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના ગેરકાયદેસર મકાનો બન્યા છે, એના કમ્પ્લીશન નથી આવ્યા અને એની અંદર આકારણી પણ નથી થઈ. પરંતુ આપણે પક્ષાપક્ષીમાં કે વ્યક્તિગત આક્ષેપો પ્રત્યાક્ષેપોમાં પડવાની બદલે અમારું બહુ સ્પષ્ટ માનવું જોઈએ કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સાથે રાજકોટ શહેરના વિકાસમાં અમને મદદ કરવી જોઈએ. હું કાયમ કહેતો આવું છું, ક્યારેય કોઈ મદદ નહીં, માત્ર ને માત્ર મીડિયાના મિત્રોની હાજરીમાં આ પ્રકારના હંબક પ્રકારના કાગળિયાઓ ઊભા કરીને પ્રજાને ગુમરાહ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોના ગેરકાયદે મકાન છે તો કેમ કોર્પોરેશન પગલાં નથી લેતું? સમયાંતરે કરતા જોઈએ છીએ અમે, પરંતુ ક્યાંક બહાર નથી આવતું. બાકી સમયાંતરે કરતા જોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિના ગેરકાયદેસર હોય છે, કોઈનું બીયું બાકી હોય એને એની કમ્પ્લીશન સર્ટિફિકેટ જેના બાકી હશે એનું ક્યારેય આકારણી ન થાય, કાયદાના નિયમ મુજબ નથી થતી. એવા ઘણા બધા મકાનો છે જેની ઉપર અમે કાયદાકીય કરતા હોય છે કાર્યવાહી. પણ અમારી ખાનદાની છે કે અમે કોઈના નામ નથી બહાર પાડતા. રૂટિંગ પ્રક્રિયા હોય છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ જયમીન ઠાકરે રહેવું પડતું હોય છે, ડોક્ટર માધવભાઈ રહેવું પડે ને કોંગ્રેસના કોઈ પણ આગેવાને રહેવું પડતું હોય છે. આમાં કેટલો સમય લાગશે? એની પ્રક્રિયા છે. સમય મર્યાદા મહાનગરપાલિકાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ તાત્કાલિક ધોરણે આકારણી થઈને એનો જે ટેક્સ આવશે એ મહાનગર કમલમ કાર્યાલય અમે ભરવા તૈયાર છીએ. એટલે 2 નહીં 4 પણ થઈ શકે છે એવું હું આપને એટલે જ સમજાવવા માંગુ છું. નહીં, જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યું હોય 2 વર્ષ પહેલા કમ્પ્લીશન આવ્યું છે ત્યારથી આકારણી ગણવામાં આવશે કોઈ પણ બિલ્ડિંગની. એવું નહીં કે આજે આકારણી થઈ તો આજથી ટેક્સ ભરવાનો આવે. એના રોટેશન મુજબ એ લોકો આકારણી કરતા હોય છે અને જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે ત્યારથી જ એનું ટેક્સ અમે ભરવા પાત્ર કોઈ પણ વ્યક્તિને ભરવા પાત્ર હોય છે. એવું સ્પેશિયલ એવું કોઈ એક્સેસ નથી કે કમલમને કે કોંગ્રેસ કાર્યાલયને અમે લોકો બાદ કરીએ. અમારે ભરવાનો જોઈએ, અમે ભરવાના જ છીએ. ઓકે માધવભાઈ, આખા ગામમાં ઢંઢેરો પીટાય છે વેરા બાબતે અને ભાજપ કાર્યાલયનો જ ઘેરો બાકી શું કહેશો આ સમગ્ર મામલે? સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસૂલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે ત્યાં સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે. ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનરશ્રીને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે, અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને 2 વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવી. જ્યારે આવેદનપત્રમાં અમે કમિશનરશ્રીને લખીને પણ આપ્યું છે કે જો 2 વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો 18%નો, એ 18%ના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલાં લેવામાં આવે. અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ 2 વર્ષથી આ જગ્યા અહીંયા છે તો આ જગ્યાનો આટલો વેરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભરાયેલો છે અને આ એની આકારણી થયેલી છે. તો તમે જાહેર કરો અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલાં લ્યો. એના માટેનું આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલ છે. આપણે કરી શકીએ.